બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કૃષ્ણાર્થ વિશે. અને કૃષ્ણાર્થમાં જાણવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને ચતુર્ભુજ શા માટે કહેવામાં આવે છે. બાળકૃષ્ણનો ભાખણ પ્રેમ અને તેના નટખટ તોફાનોની એક વાત, એક ઘટના એટલે ભગવાન કૃષ્ણ સાહિત્યની વિવિધ કથાઓનો અખૂટ સ્ત્રોત, અખૂટ ખજાનો. બાલકૃષ્ણએ તોફાનોના સ્વરૂપમાં લપેટીને જે લીલાઓ કરી છે, જે પરાક્રમો કર્યા છે, એ તમામ જગ જાહેર છે. એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણે કરેલા પરાક્રમો, યુદ્ધો ઉપરાંત મહાભારતના મહાન યુદ્ધમાં પરોક્ષ રીતે ભગવાન શ્રી કૃષ્ણે ભજવેલી કેન્દ્રવર્તી ભૂમિકા, ભગવાન શ્રી કૃષ્ણની દરેક લીલા, ક્રીડા, પરાક્રમો એ ભગવાન શ્રી કૃષ્ણને એક નવું સંબોધન આપ્યું છે. આવી જ એક ઘટનાથી ભગવાન શ્રી કૃષ્ણને એક સંબોધન મળ્યું છે, ચતુર્ભુજનું સંબોધન. ગોકુળમાં રોજ સવાર પડે અને યશોદાનું વલોણું શરૂ થાય, તે સાથે જ એક પછી એક લોકોની ફરિયાદનું વલોણું પણ શરૂ થાય. ફરિયાદો વલોવાઈને અંતે તો બાળકૃષ્ણના તોફાનોનું વર્ણન જ બહાર આવે. ગોપીઓ, સ્ત્રીઓ આવીને કાનુડાની ચુગલી કરતી રહે અને માતા યશોદા પોતાના કનૈયાની એક પણ ચુગલી કાને ધૈર્યા વગર પોતાના કામમાં મશગુલ રહે. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ દહીંનું હાંડલું ફોડી અને સામેથી સજા સ્વીકારવાનું નાટક કર્યું હતું, જેની પાછળ બાળકૃષ્ણની લીલા જ કારણભૂત હતી, અને એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ બાળ સ્વરૂપે અનેક એવી નટખટ ક્રીડાઓ અને લીલાઓ કરી છે, જેની પાછળ તેમનો હેતુ કંઈક અલગ જ હોય છે. માતા યશોદા પાસે એવી ફરિયાદો પણ આવતી રહેતી કે નાનકડો કાનો સૌની નજર ચૂકવી અને માટી પણ પોતાના મોઢામાં આરોગી દેશે. હજી પણ માતા યશોદાને વિશ્વાસ નહોતો બેસતો કે મારો કાનો ઘરમાં અખૂટ દહીં, દૂધ, માખણ પડ્યું છે, એ છોડીને માટી થોડો ખાય. પણ એક દિવસ માતા યશોદાએ કાનાને માટી મોઢામાં નાખતા જોઈ ગયા. હવે તો કાનના મોઢામાંથી માટી બહાર કઢાવી જ પડે, એ આશયથી માતા યશોદાએ ભગવાન શ્રી કૃષ્ણને ધમકાવીને મોઢું ખોલવા આદેશ આપ્યો. બાળક ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે પોતાનું નાનકડું મોઢું ખોલ્યું અને એ જ ક્ષણે ચમત્કાર થયો. બાળ કનૈયાના મોઢામાં સમગ્ર બ્રહ્માંડના દર્શન થયા અને માતા યશોદાને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના અલૌકિક ચતુર્ભુજ રૂપના દર્શન પણ આપ્યા. ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી કૃષ્ણનું ચતુર્ભુજ રૂપ એટલે કે 4 ભુજાવાળું રૂપ એ દ્રશ્યમાન બ્રહ્માંડ છે. ચતુર્ભુજ રૂપની 4 ભુજાઓ એટલે 3 ગુણો, સત્વ, રજ અને તમસ, એટલે સૃષ્ટિ અને બ્રહ્માંડ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ પોતે સંવાદ સ્થાપક છે અને એ દર્શાવતી સિદ્ધિઓનું પ્રતીક છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણને ચતુર્ભુજ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનું ચતુર્ભુજ રૂપ એ દિવ્ય દર્શન છે, તો તેમનું 2 ભુજાઓવાળું રૂપ માનવ રૂપ છે, સૌમ્ય રૂપ છે, જે પૃથ્વી પર માનવ જાતિના કલ્યાણ અર્થે અવતર્યું છે. ગીતામાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણનું આ રૂપ તેમની આયુના વિવિધ તબકે સમાન જ હોય છે, પરંતુ જે આ રૂપનું દર્શન કરનાર હોય છે તેના મનમાં ભાવ અનુસાર તેનું ચતુર્ભુજ રૂપના દર્શન થતા જ રહે છે. ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ એટલે ચતુર્ભુજ સ્વરૂપ. આ સ્વરૂપનો મહિમા અનોખો છે. ભગવાને પીળું પીતાંબર પહેર્યું છે, 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે. માથા પર સ્વર્ણનો રત્નજડિત મુગટ શોભે છે, તો ગળામાં વૈજયંતી માળા પહેરેલી છે. કપાળમાં વૈષ્ણવી તિલક શોભાયમાન થઈ રહ્યું છે. ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ શેષ શય્યાનું પણ છે. સૌરાષ્ટ્રના લીંબડીમાં નિંબાર્ક પીઠમાં મોટા મંદિર ખાતે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે. તાજેતરમાં જ નૂતન મંદિરની સ્થાપના થઈ છે
અહીંની ઓમકાર લખેલી ગાય પણ સુપ્રસિદ્ધ હતી, જેની હવે સમાધિ બનાવાય છે. ઘણા શ્રદ્ધાળુઓની માનતા ગાય માતા પૂર્ણ કરે છે. ભગવાને 4 હાથ છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે તમારા પર ભગવાનના 4 હાથ છે. વડીલોના 4 હાથ હોય છે, અર્થાત સંપૂર્ણ આશીર્વાદ છે. માનવ જીવનમાં પણ વિવિધ રીતે 4 અંકનો મહિમા જણાવવામાં આવ્યો છે, જેવાના કેટલાક દ્રષ્ટાંતો આ પ્રમાણે છે. 4 ભાઈઓ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. લગ્ન સમયે 4 ફેરા. લગ્નની ચોરીમાં 4 દિશાઓ. ખૂણામાં માટલાની ઉતરડ રખાય છે. 4 પ્રહર, સવાર, બપોર, સાંજ અને રાત. 4 દિશા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. ઉંમરની સ્થિતિ, બાળક, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ. 4 જ્ઞાતિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ચતુર્માસ, અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ 11. રાજનીતિના 4 પાયા, સામ, દામ, દંડ અને ભેદ. ચતુરંગીની સેના, હાથી, ઘોડા, રથ અને પાયદળ. 4 મઠ, શંકરાચાર્યોના 4 મઠ. 4 પ્રકારની સ્ત્રી, પદ્મિની, ચિત્રેણી, હસ્તિની, શંખિની. ચતુષ્કોણ એટલે કે એના 4 ખૂણા. ચતુર્થી, ગણેશ ચતુર્થી. આંગળીઓ 4 હોય છે. 5 રત્નોમાં સૌરાષ્ટ્રમાં 5 રત્નોમાં ચોથું સ્થાન સોમનાથનું છે. 4 પ્રહરની પૂજા, મંદિરોમાં 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે. 4 મુખ, બ્રહ્માજીને 4 મુખ છે. આ ઉપરાંત ભારતના અનુશાસન પર્વમાં બતાવેલ વિષ્ણુ સહસ્ત્ર નામમાં 4 શબ્દને લઈ આવતા નામો, જેમાં ચતુર્ભુજ, ચતુર્બાહુ, ચતુર્મૂર્તિ, ચતુર્વ્યુહ, ચતુર્ભાવ, ચતુર્વેદ, ચતુર્વેષ્ટ, ચતુર્ગત્યે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરનારની 4 પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ધર્મની ઈચ્છા રાખનારને ધર્મની, પૂજાની ઈચ્છા રાખનારને પૂજાની, અર્થની ઈચ્છા રાખનારને અર્થની અને કામની ઈચ્છા રાખનારને કામની. આ ઉપરાંત ભક્તને જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિની ભય પણ રહેતો નથી. ભગવાન વિષ્ણુના 108 નામમાં ચતુર્ભુજાય નમઃ નામ પણ પ્રચલિત છે. આમ આપણા જીવન સાથે ઘણા ક્ષેત્રોમાં 4ની વાતો જોડાયેલી છે. નારાયણ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપે બિરાજી ભક્તોને આશીર્વાદ આપતા રહે છે, અને આપણે પણ નારાયણનો સુંદર મોહક ચતુર્ભુજ સ્વરૂપનો મહિમા તથા ભાવાર્થ સમજી તેમના પ્રત્યેની ભક્તિમાં લીન બનીએ. જય ચતુર્ભુજ ભગવાન શ્રી કૃષ્ણ. જય ચતુર્ભુજ ભગવાન શ્રી વિષ્ણુ. બાપુ, આ હતો કૃષ્ણાર્થ વિશેનો પ્રસંગ, અને જેમાં આપણે જાણ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને ચતુર્ભુજ શા માટે કહેવામાં આવે છે. આ કથા, આ પ્રસંગ, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.